રાજ્યના પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી ડોક્ટર KLN રાવ દ્વારા વડોદરા ખાતે એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ વડોદરા ઝોન કચેરીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। CID ક્રાઇમની આ અત્યાધુનિક કચેરી વડોદરા શહેર અને ઝોનમાં નશાની દૂષણકારી પ્રવૃત્તિઓ પર કડક નજર રાખશે। આ પ્રસંગે પોલીસ મહાનિર્દેશકે જણાવ્યું હતું કે વર્ષ 2025 દરમિયાન વડોદરામાં ડ્રગ વિરોધી ઝુંબેશ હેઠળ અંદાજે 600 જેટલા કેસો નોંધી ₹2000 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। આ નવી કચેરી દ્વારા ડ્રગ્સના નેટવર્કને તોડવા માટે વધુ કામગીરી કરવામાં આવશે। CID ક્રાઇમ સમકક્ષાનું ઓફિસ છે। જે રીતે આપ સૌ જાણો છો કે ડ્રગ્સનું દૂષણ સમાજમાં મોટે પ્રમાણમાં છે। એને નિયંત્રણ કરવા માટે, એના ઉપર અંકુશ લાવવા માટે સરકાર કટિબદ્ધ છે અને એના માટે એક નવી વિંગ ANTF એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સનું ગઠન કરવામાં આવેલું છે રાષ્ટ્રીય સ્તર ઉપર અને એ 6 ઝોનમાં કામ કરી રહ્યા છે। 4 મહાનગરોમાં અને બોર્ડર રેન્જ અને ગાંધીનગર રેન્જ એ રીતે 6 ઝોન રહેશે ANTFને અંતર્ગતમાં અને એ ANTFની સંચાલન SP કક્ષાના અધિકારી શ્રી લોકેશ યાદવ કરી રહ્યા છે રાજ્ય કક્ષાએ।